નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો ઇલેક્ટ્રિક ચાર્જ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ ના 4th સેશનમાં આપ બધાનું સ્વાગત છે. આજે આપણે વિદ્યુત ભારનું સંરક્ષણ એ ટોપિક ઉપર ચર્ચા કરશું. બરાબર, આપણે વિદ્યુત ભારની લાક્ષણિકતાઓની વાત કરતા હતા. એમાં લાસ્ટ ટાઈમ આપણે કેટલીક વિદ્યુત ભારના સરવાળાની ચર્ચા કરી. આજે છે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય. તો પહેલા તો સંરક્ષણ એટલે શું? તો કે સંરક્ષણ એટલે સમય સાથે ન બદલાવ. હવે સંરક્ષણ થવું એટલે કોઈ પણ ભૌતિક રાશિનું સમય સાથે ન બદલાવ એને સંરક્ષણ કહેવામાં આવે. બરાબર, દાખલા તરીકે આપણે કોણીય વેગમાન સંરક્ષણ, રેખીય વેગમાન સંરક્ષણ, ઉર્જા સંરક્ષણના નિયમો આપણે ભણી ગયા છીએ. તો આજે આપણે ભણવાનું છે વિદ્યુત ભારનું સંરક્ષણ. બરાબર, તો પ્રશ્ન છે આપણો કે વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ લખો અને તેનું ઉદાહરણ આપો. વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ લખો અને ઉદાહરણ આપો. તો ચાલો પહેલા આપણે શરૂઆત કરશું ઘર્ષણ વિદ્યુતથી. ઘર્ષણ વિદ્યુતમાં આપણે એવું ભણી ગયા કે જ્યારે પદાર્થને ઘસીને વિદ્યુત ભારિત કરવામાં આવે ત્યારે એક પદાર્થમાંથી ઇલેક્ટ્રોન બીજા પદાર્થમાં સ્થાનાંતરિત થાય છે. એ આપણને ખ્યાલ છે. આપણે એવું ભણી ગયા દાખલા તરીકે કાચનો સળિયો છે, આ રેશમનું કપડું છે. તો જ્યારે કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસવામાં આવે છે ત્યારે આપણને ખ્યાલ છે કે કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન જે છે એ ક્યાં જાય છે? રેશમના કપડા પર સ્થાનાંતરિત થાય છે અને પરિણામે રેશમનું કપડું છે એ ઋણ વિદ્યુત ભારિત થાય છે, જ્યારે કાચનો સળિયો છે એ ધન વિદ્યુત ભારિત થાય છે, એવું આપને ખ્યાલ છે. બરાબર, તો એનો મતલબ કે કેટલાક ઇલેક્ટ્રોન જે છે એ કાચના સળિયા પરથી રેશમના કપડા પર જાય છે. દાખલા તરીકે 4 ઇલેક્ટ્રોન ધારો કે જાય છે એવું આપણે લઈએ. બરાબર, તો આમ રેશમનું કપડું છે એ 4e જેટલો વીજભાર એ પ્રાપ્ત કરે છે. બરાબર, -4e જેટલો, જ્યારે આ કાચનો સળિયો છે એ +4e જેટલો વીજભાર પ્રાપ્ત કરે છે. બરાબર, ચાલો એની પછી પરંતુ કોઈ નવો વિદ્યુતભાર ઉત્પન્ન થતો નથી કે નાશ પામતો નથી. મતલબ કે સમજો કાચના સળિયાઓ પેલો તટસ્થ હતો એટલે વીજભાર 0, રેશમનું કપડું પણ તટસ્થ હતું, વીજભાર 0. તો એનો મતલબ કે તંત્રનો શરૂઆતમાં વીજભાર કેટલો છે? 0. બરાબર, હવે અંતમાં શું થયું? તો કે કાચનો સળિયો છે એ 4e જેટલો વીજભાર પ્રાપ્ત કરે, +4e. રેશમનું કપડું છે એ -4e જેટલો વીજભાર પ્રાપ્ત કરે. તો મારે તંત્રનો અંતમાં વીજભાર જોતો હોય તો કેટલો થાય? 0. કારણ કે +4e અને -4e આપણે ભણી ગયા વિદ્યુત ભારોના તો બેઝિક સરવાળા થાય. તો પ્લસ હોય તો પ્લસ લેવો પડે, માઇનસ હોય તો માઇનસ લેવો પડે. તો તંત્રનો અંતમાં વીજભાર કેવો? 0. તો એનો મતલબ કે તંત્રનો પ્રારંભમાં વીજભાર એ 0 અને અંતમાં વીજભાર પણ કેવો? 0. મતલબ કે એવું કહેવાય કે કોઈ નવો વિદ્યુતભાર ઉત્પન્ન થતો નથી કે નાશ પામતો નથી. બરાબર, ચાલો એની પછી બીજો પોઈન્ટ છે કે જ્યારે બે પદાર્થને ઘસીએ છીએ, ત્યારે એક પદાર્થ જેટલો વિદ્યુતભાર ગુમાવે છે તેટલો જ વિદ્યુતભાર બીજો પદાર્થ મેળવે છે. ત્યાં સાચી વાત છે. બે પદાર્થને તમે ઘસો છો, આપણે આમાં પણ ભણી ગયા. બરાબર, કે બે પદાર્થને આપણે ઘસીએ છીએ ત્યારે ચલો આને 4 ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો આને મેળવા કેટલા? 4 જ. બરાબર, પરિણામે એક પદાર્થ જેટલો વિદ્યુતભાર ગુમાવે બીજો પદાર્થ એટલો જ વિદ્યુતભાર મેળવે. અથવા તમને આ રીતે પણ સમજાવી શકો. ધારો કે આપણે ધારો કે આપણી પાસે પ્લાસ્ટિકનો સળિયો છે, એની પર -10e જેટલો વીજભાર છે. બરાબર, અને આ ઊન કે ફર છે એની પર વીજભાર 0 છે. હવે એમની વચ્ચે ઘર્ષણની પ્રક્રિયા કરવામાં આવે છે. તો ધારો કે આમાંથી 5 ઇલેક્ટ્રોન જે છે આમાં ગયા. બરાબર, 5 ઇલેક્ટ્રોન જે છે, 5 ઇલેક્ટ્રોન એ ધારો કે આ બાજુ ગતિ કરી. તો એનો મતલબ એવો થાય કે હવે આમાં ઇલેક્ટ્રોન કેટલા હશે? 5 હશે. અને આમાં ઇલેક્ટ્રોન કેટલા હશે? 5 હશે. લખવો પડે. બરાબર, તો આ રીતે કોઈ પણ પદાર્થ હોય, ધારો કે આ કોઈ પદાર્થ છે, ધારો કે -10 ઇલેક્ટ્રોન છે અને આ તટસ્થ છે, 0 છે. બરાબર, તો એમની વચ્ચે ધારો કે કોઈ પ્રક્રિયા આપણે કરી, એ પ્રક્રિયાને કારણે શું થયું? 5 ઇલેક્ટ્રોન આમાં ગયા તો આને 5 ઇલેક્ટ્રોન મેળવ્યા, તો આને 5 ગુમાવ્યા. તો આમ જ્યારે બે પદાર્થને ઘસીએ છીએ ત્યારે શું થાય છે કે એક પદાર્થ જેટલો વિદ્યુતભાર ગુમાવે છે તેટલો જ વિદ્યુતભાર બીજો પદાર્થ મેળવે છે. તો એને આધારે આપણે અહીંયા નિયમ તારવી શકીએ કે ઘણા વિદ્યુત ભારિત પદાર્થોના અલગ કરેલા તંત્રમાં, ચલો શબ્દ આવે છે અલગ કરેલું તંત્ર. હવે પહેલા આપણે એ સમજવું પડે કે તંત્ર અલગ કરેલું કોને કહેવાય. બરાબર, તંત્ર કેટલી રીતે અલગ થાય? તો યાદ રાખજો, તંત્ર છે એ કુલ 4 રીતે અલગ થાય: રાસાયણિક રીતે, ઉષ્મીય રીતે, યાંત્રિક રીતે અને વિદ્યુતની દ્રષ્ટિએ. રાસાયણિક રીતે અલગ કરેલું તંત્ર કોને કહેવાય? તો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા ન થતી હોય. દાખલા તરીકે કાટ લાગવું એ રાસાયણિક પ્રક્રિયા છે, પણ તમે લોખંડની પર કલર લગાડી દો એટલે કાટ લાગવાની પ્રક્રિયા કેવી થઈ જાય? અટકી જાય.
બરાબર. તો એ તંત્ર કેવું થઈ ગયું? રાસાયણિક રીતે અલગ કરેલું તંત્ર થઈ ગયું. ઉષ્મીય રીતે તંત્ર અલગ થાય. દાખલા તરીકે બરાબર, જો ઉષ્મીય રીતે તંત્ર અલગ ક્યારે થાય? આપણે ભણી ગયા સમોષ્મી પ્રક્રિયા. તંત્ર અને પરિસર વચ્ચે કોઈ ઉષ્માનો વિનિમય ન થાય તો એ તંત્ર છે એ કેવું કહેવાય? ઉષ્મીય રીતે અલગ કરેલું તંત્ર કહેવાય. બરાબર. યાંત્રિક રીતે અલગ કરેલું તંત્ર કોને કહેવાય? તો આપણે ભણી ગયા કે જે તંત્રમાં પરિણામી બાહ્ય બળ 0 હોય, પરિણામી બાહ્ય ટોર્ક 0 હોય, તો તંત્ર છે એ યાંત્રિક રીતે અલગ કરેલું તંત્ર કહેવાય, જેમાં રેખીય વેગમાન અને કોણીય વેગમાનના સંરક્ષણના નિયમોનું પાલન થાય. તો આપણે અહીંયા કયું તંત્ર છે? વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર. પ્રશ્ન એ થાય કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર કોને કહેવાય? તેના 3 મુદ્દા તમારે યાદ રાખવાના છે. બરાબર. એવું લાગે તો તમે તમારી નોટમાં વિડીયો પોઝ કરીને નોટમાં તમે ઉતારી શકો કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર કોને કહેવાય. તો કે પહેલો પોઈન્ટ છે, બહારથી કોઈ વિદ્યુતભાર તંત્રમાં પ્રવેશતો ન હોય. દાખલા તરીકે ધારો કે આપણે એમ કહું કે ભાઈ આ ધારો કે એક બોક્સ છે, એ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર છે. હવે એનો અર્થ એવો કે બહારથી કોઈ વિદ્યુત ભારિત પદાર્થ, ધારો કે ઇલેક્ટ્રોન છે, એ બહારથી આમાં અંદર આવી ન શકે. બહારથી કોઈ વિદ્યુત ભારિત પદાર્થ છે એ તંત્રમાં દાખલ થઈ શકે નહીં. કે પછી અંદરથી કોઈ વિદ્યુત ભારિત પદાર્થ બહાર ન જઈ શકે. દાખલા તરીકે ધારો કે આમાંનો કોઈ અંદર પ્રોટોન છે, એ પ્રોટોનને બહાર જવું હોય તો એ બહાર ન જઈ શકે. પરંતુ ધારો કે આમાં ન્યુટ્રોનની એવી ઈચ્છા થાય કે મારે આમાં અંદર જવું છે, તો હા એ જઈ શકે. કે પછી એને એવી ઈચ્છા થાય કે મારે આમાંથી બહાર આવવું છે, એ આવી શકે. કેમ? કારણ કે ન્યુટ્રોન તો કેવો છે? વિદ્યુતભાર વિહીન. બરાબર. તો પહેલો મુદ્દો, બહારથી કોઈ વિદ્યુતભાર તંત્રમાં પ્રવેશતો નથી. બીજો મુદ્દો, અંદરથી કોઈ વિદ્યુતભાર તંત્રની બહાર જતો નથી. અને ત્રીજો મુદ્દો, કોઈ પણ વિદ્યુતભાર વિહીન વસ્તુ તંત્રની અંદર બહાર આવ જા કરી શકે છે. બરાબર. આવા તંત્રને વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર કહેવાય. ઓકે, ક્લિયર? તો જો ઘણા વિદ્યુત ભારિત પદાર્થોમાં અલગ કરેલા તંત્રમાં પદાર્થો વચ્ચેની આંતરક્રિયાને લીધે, પદાર્થો વચ્ચેની આંતરક્રિયા કઈ? તો કે ઘર્ષણની પ્રક્રિયા છે કે પછી સંપર્કની પ્રક્રિયા છે, કોઈ પણ પ્રક્રિયા ને લીધે વિદ્યુત ભારોનું પુનઃ વિતરણ થાય છે. મતલબ કે ધારો કે આ પદાર્થો હતા અહીંયા, બરાબર, આ રીતે વિદ્યુત ભારો હતા, તો ઘર્ષણને કારણે વિદ્યુત ભાર શું થાય? એમાં પુનઃ વિતરણ થાય, પરંતુ અલગ કરેલા તંત્રના કુલ વિદ્યુત ભારનું સંરક્ષણ થાય. મતલબ કે આ તંત્રમાં બરાબર -10E + 0, બરાબર, આમાં વીજભાર જે છે એ -10E + 0, તો વિદ્યુતભાર કેટલો તંત્રનો થયો? -10E થયો. આમાં -5E વીજભાર કેટલો થયો? -10E થયો. એનો મતલબ કે વિદ્યુતભારનું વિતરણ થયું. વિદ્યુતભારનું શું થયું? પુનઃ વિતરણ થયું. બરાબર. પણ અલગ કરેલા તંત્રના કુલ વિદ્યુતભારનું તો સંરક્ષણ જ થાય. એટલે ખબર પડી? બરાબર. ચાલો એની પછી વિદ્યુત ભાર ધરાવતા કણો કોઈ પ્રક્રિયામાં ઉત્પન્ન કે નાશ પામી શકે છે, પણ અલગ કરેલા તંત્રનો કુલ વિદ્યુતભાર ઉત્પન્ન કે નાશ કરવું શક્ય નથી. મતલબ કે એવું કહે છે કે વિદ્યુત ભારિત કણો કયા? દાખલા તરીકે પ્રોટોન છે, ઇલેક્ટ્રોન છે, તો કોઈ એવી પ્રક્રિયા થાય એમાં વિદ્યુત ભારિત કણો ઉત્પન્ન થઈ શકે, નાશ થઈ શકે, પરંતુ શું કહેવા માંગે છે? પરંતુ અલગ કરેલા તંત્રનો કુલ વિદ્યુતભાર ઉત્પન્ન કે નાશ કરવાનું શક્ય નથી. તંત્રનો વિદ્યુતભારનું કોઈ દિવસ એ ઉત્પન્ન કે નાશ થઈ શકે નહીં. બરાબર. દાખલા તરીકે આપણને અહીંયા એક પ્રક્રિયા આપી છે, જે પ્રક્રિયા આપણે આગળ 12મા ધોરણમાં બરાબર ન્યુક્લિયસના ચેપ્ટરમાં ભણશું કે એમાં બીટા કણોનું ઉત્સર્જન આવશે. એ બીટા કણો જે છે એ પ્રોઝિટ્રોન, બરાબર, બીટા કણોમાં 2 કણોનો સમાવેશ થાય, ઇલેક્ટ્રોન અને પ્રોઝિટ્રોન. ખબર પડે? તો આ કણોમાં શું થાય છે કે પ્રક્રિયા શું થાય છે? પ્રક્રિયામાં આવું હોય છે કે ન્યુક્લિયસમાં કોઈ એવી પ્રક્રિયા થઈ, પરિણામે શું થાય? ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થયું. જે એક ન્યુટ્રોન હતો એ ન્યુટ્રોનનું રૂપાંતર પ્રોટોનમાં થઈ ગયું. હવે પણ પરમાણુ તો તટસ્થ હોય. હવે જો ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થાય, બરાબર, તો એનો મતલબ કે આ પ્રક્રિયામાં ન્યુટ્રોનનો વીજભાર તો 0 હતો, એમાંથી પ્રોટોન બન્યો, તો પ્રોટોન તો વિદ્યુતભારિત થયો. જો એક પ્રોટોન વધી જાય તો પરમાણુમાં પ્રોટોનની સંખ્યા વધવાને કારણે વિદ્યુતભાર વધે, તો પરમાણુ છે એ પોતાનું તટસ્થપણું ગુમાવે. પણ વિદ્યુતભારનો સંરક્ષણનો નિયમ આપણને શું કહે છે કે અલગ કરેલા તંત્રના વિદ્યુતભારનું હંમેશા શું થાય? સંરક્ષણ થાય. તો એનો મતલબ એવો કે જો ન્યુટ્રોનનું રૂપાંતર પ્રોટોનમાં થાય તો સાથે શું થાય? એમાં એક ઇલેક્ટ્રોન પણ ઉત્પન્ન થયેલો હોવો જોઈએ, જેથી કરીને સમજો કે આ બંને જે છે પ્રોટોન અને ઇલેક્ટ્રોન એના મૂલ્યો સમાન છે, વિદ્યુતભાર અલગ છે, પરિણામે તંત્રનો વીજભાર કેવો થઈ ગયો? 0. પેલા ન્યુટ્રોનનો કેવો હતો? 0. બરાબર. તેમ કહેવાય કે આમ કુદરતમાં કોઈ પણ આવી પ્રક્રિયાઓ થાય કે જેમાં વિદ્યુત ભારિત કણો ઉત્પન્ન થઈ શકે, વિદ્યુત ભારિત કણો નાશ પામી શકે,
પરંતુ હંમેશા તંત્રનો વીજભાર કેવો હોય છે? અચળ જ રહે છે. બીજી એક પ્રક્રિયા છે કે ઘણી વખત એવું થાય કે પ્રોટોનનું રૂપાંતર ન્યુટ્રોનમાં થાય. હવે જો પ્રોટોનનું રૂપાંતર જો ન્યુટ્રોનમાં થાય તો વીજભાર નાશ પામે, બરાબર. પણ વીજભાર, તંત્રનો વીજભાર કોઈ દિવસ નાશ પામતો નથી. તો એનો મતલબ એવો થાય કે પ્લસ ઈ, જેમનો વીજભાર પ્લસ ઈ છે એવા પ્રોઝિટોન નામના કણો આ પ્રક્રિયામાં ઉત્પન્ન થાય અને પરિણામે તંત્રનો પ્રારંભમાં વીજભાર પ્લસ ઈ હતો તો પ્રક્રિયા પછી પણ વીજભાર કેટલો થઈ ગયો? પ્લસ ઈ થઈ ગયો, બરાબર. તો જો આવું અહીંયા આપ્યું છે આપણને કે એક ન્યુટ્રોન પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં રૂપાંતરિત થાય છે. આ રીતે ઉત્પન્ન થયેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોન સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુતભારો ધરાવે છે. તેમના સર્જન અગાઉ અને પછી એમ બંને સ્થિતિમાં કુલ વિદ્યુતભાર શૂન્ય છે, બરાબર. એક ન્યુટ્રોન પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં રૂપાંતરિત થાય છે. આ રીતે ઉત્પન્ન થયેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોન, જે પ્રોટોન અને જે ઇલેક્ટ્રોન આપણે અહીંયા ઉત્પન્ન થયા તે પ્રોટોન અને ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા. આ રીતે ઉત્પન્ન થયેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોન સમાન અને વિરુદ્ધ પ્રકારનો વિદ્યુતભાર ધરાવે છે. તેમના સર્જન અગાઉ અને પછી એમ બંને સ્થિતિમાં કુલ વિદ્યુતભાર તો બોલો 0 જ છે. અહીંયા 0 હતો, અહીંયા પણ કેવો છે? 0 જ છે, બરાબર. તો આ હતો વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ, બરાબર. મહત્વની થિયરી છે, આ પણ આપણે તૈયાર કરવી જરૂરી છે. ચલો, એની પછીનો આપણો પોઈન્ટ છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. ચલો, નવો શબ્દ જીવનમાં પ્રવેશે છે, ક્વોન્ટમીકરણ. તો પ્રશ્ન એ થાય કે ક્વોન્ટમીકરણ કોને કહેવાય, બરાબર. તો પહેલા તો પ્રશ્ન એ થાય કે શું આ ક્વોન્ટમીકરણ આપણે આગળ ભણ્યા છીએ? તો જો તમે બોહરનો અધિતર્ક ભણી ગયા, બોહર મોડમાં તમે શું ભણી ગયા હતા? યાદ કરો કે ઇલેક્ટ્રોન સખી એવી અનંત કક્ષાઓમાંથી એવી જ કક્ષામાં ભ્રમણ કરે કે જ્યાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય, બરાબર. અને તમે સૂત્ર લખતા હતા કે કોણીય વેગમાન જે છે એ h/2π એના પૂર્ણ ગુણાંકમાં. એટલે આગળ આપણે શું લખતા? એનો મતલબ કે કોણીય વેગમાન છે એ કાં તો h/2π હોય, 2h/2π હોય, 3h/2π હોય, એટલે ખબર પડે, બરાબર. તો આ શું હતી? એક આખી સંખ્યા છે. આ h/2π શું છે? એક સંખ્યા છે, બરાબર. તો આને કહેવામાં આવે છે કોણીય વેગમાન ક્વોન્ટમીકરણ. અને શું કહેવાય? કોણીય વેગમાન ક્વોન્ટમીકરણ, બરાબર. તો સેમ એ જ રીતે, બરાબર, તમે મેક્સ પ્લાન્કનો નિયમ પણ ભણી ગયા છો. મેક્સ પ્લાન્કે પણ કંઈક વાત કરેલી, બરાબર. એ તમને યાદ કરાવવું અહીંયા. મેક્સ પ્લાન્ક તમે યાદ કર્યું? શું ભણી ગયા હતા મેક્સ પ્લાન્કમાં? મેક્સ પ્લાન્કમાં તમે આખું સૂત્ર ભણી ગયા હતા મેક્સ પ્લાન્કમાં કે ઉર્જા En ઇક્વલ ટુ NH મ્યુ. આવું તમે કેમેસ્ટ્રીમાં સૂત્ર ભણી ગયા. ઉર્જા En ઇક્વલ ટુ NH મ્યુ. એમાં આ જે H મ્યુ છે ને એ ઉર્જા હતી, મ્યુ છે એ આવૃત્તિ હતી. એનો મતલબ કે ઉર્જા જે છે એ શું હોય? કાં તો H મ્યુ હોય, 2H મ્યુ હોય, 3H મ્યુ હોય, બરાબર. કોઈ અપૂર્ણાંકમાં શક્ય નથી. તો ઉર્જા છે H મ્યુના પૂર્ણ ગુણાંકમાં હોય. આને કહેવામાં આવે છે ઉર્જા ક્વોન્ટમીકરણ. શું કહેવાય છે આને? ઉર્જા ક્વોન્ટમીકરણ. તો પ્રશ્ન એ થાય કે ક્વોન્ટમીકરણ એટલે શું? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ક્વોન્ટમીકરણ એટલે કોઈ સંખ્યા કે મૂળભૂત પદનું સમય સાથે ન બદલાવું. કોઈ સંખ્યા કે મૂળભૂત પદનું સમય સાથે ન બદલાવું એને કહેવામાં આવે ક્વોન્ટમીકરણ. ફરીથી, કોઈ સંખ્યા કે મૂળભૂત પદનું સમય સાથે ન બદલાવું એને કહેવાય ક્વોન્ટમીકરણ. કોઈ સંખ્યા કે મૂળભૂત પદનું, માફ કરજો, મારે જરા બોલવામાં ભૂલ થઈ ગઈ. કોઈ સંખ્યા કે મૂળભૂત પદનું પૂર્ણાંક સાથે ગુણાવું એને કહેવાય ક્વોન્ટમીકરણ. ફરીથી હું બોલું છું, આગળ જરા ભૂલ થઈ ગઈ હતી. કોઈ સંખ્યા કે મૂળભૂત પદનું પૂર્ણાંક સાથે ગુણાવું એને કહેવાય ક્વોન્ટમીકરણ, બરાબર. તો આજે આપણે ભણશું પહેલા વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. ચલો, વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ શું આપણે જોઈએ તો પ્રાયોગિક રીતે એવું સ્થાપિત થયું છે કે સમજો, આ પ્રયોગો પરથી સ્થાપિત થયું છે, બરાબર. આ પ્રાયોગિક રીતે સ્થાપિત થયું છે પ્રયોગો પરથી કે બધા જ મુક્ત વિદ્યુત ભારો, કુદરતમાં જેટલા પણ મુક્ત વિદ્યુત ભારો હોય તે બધા જ ઈ વડે દર્શાવાતા વિદ્યુત ભારના મૂળભૂત એકમના પૂર્ણ ગુણાંક જેટલા હોય છે. કુદરતમાં જેટલા પણ તમને વિદ્યુત ભારો મળે છે બધા વિદ્યુત ભારો ઈ વડે દર્શાવાતા વિદ્યુત ભારના મૂળભૂત એકમના પૂર્ણ ગુણાંકમાં હોય છે, બરાબર. આમ કોઈ પદાર્થ પરનો વિદ્યુત ભાર તમે Q લ્યો
તો એ ક્યુ હંમેશા તમે શું લખી શકશો? ક્યુ બરાબર એની. હંમેશા તમે શું લખી શકશો? ક્યુ બરાબર એની. શું નિયમ કીધો આપણે? કે બધા મુક્ત વિદ્યુત ભારો એટલે કોણ? ધારો કે ક્યુ એ ઈ વડે દર્શાવાતા વિદ્યુત ભારના મૂળભૂત એકમના પૂર્ણ ગુણાંકમાં હોય છે. મૂળભૂત એકમ એટલે શું? સૌથી નાનામાં નાનો. મૂળભૂત આપણે ભણી ગયા છીએ મૂળાક્ષરો એટલે શું કહેવાય? કે આ જ અક્ષરોથી બધી સંખ્યાઓ બને. એટલે કે મૂળભૂત અંકો. હવે 0 થી 9 ના મૂળભૂત અંકો છે એ અંકોથી જ શું બનશે? બધી સંખ્યાઓ બને. તેને શું કહેવાય? મૂળભૂત અંકો. એમ દુનિયાનો કોઈ પણ વિદ્યુત ભાર તમે લ્યો તો એ શેનો બનેલો હશે? આ ઈ. બરાબર. ઈ વડે દર્શાવાતા વિદ્યુત ભારના મૂળભૂત એકમના પૂર્ણ ગુણાંકમાં જોઈએ એટલે ક્યુ બરાબર એની એવું લખાય, જ્યાં એન એટલે કોઈ ધન કે ઋણ પૂર્ણાંક. તમે ઈ બરાબર પ્લસ લઈ શકો અને માઇનસ પણ લઈ શકો, કારણ કે વિદ્યુત ભારના બે પ્રકાર છે. ચલો, ઈને શું કહેવાય? વિદ્યુત ભારનો પ્રાથમિક એકમ અથવા ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન પરનો વિદ્યુત ભાર. ઈ એટલે વિદ્યુત ભારનો પ્રાથમિક એકમ એટલે નાનામાં નાનો મૂલ્ય. વિદ્યુત ભારનું નાનામાં નાનું મૂલ્ય, જેને ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન પરનો વિદ્યુત ભાર પણ કહેવામાં આવે છે. બરાબર. બીજું કે પ્રણાલિકા પ્રમાણે. પ્રણાલિકા મતલબ કે પરંપરા મુજબ, રિવાજ પ્રમાણે શું યાદ રાખવાનું હતું આપણે? કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર ઋણ, તેને માઇનસ ઈ વડે દર્શાવાય. પ્રોટોન પરનો વિદ્યુત ભાર ધન, તેને પ્લસ ઈ વડે દર્શાવાય છે. બરાબર. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર ઋણ, તેને માઇનસ ઈ વડે દર્શાવાય. પ્રોટોન પરનો વિદ્યુત ભાર ધન, એને પ્લસ ઈ અહીંયા વધે લખાઈ ગયું છે, વડે કરવાનું, વડે દર્શાવાય છે. બરાબર. ચલો, આ માત્ર પરંપરા છે, જરૂરી નથી કે આપણે આ જ પરંપરાને ફોલો કરવી. બરાબર. મતલબ કે જો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર તમે પ્લસ ઈ કહી દો તો ફિઝિક્સના કોઈ નિયમોમાં ફેરફાર થાય નહીં. પણ આપણે આ પરંપરાને ફોલો કરવી ખૂબ જરૂરી છે, કારણ કે આપણે જાતે આમાં કોઈ ચેન્જીસ કરી શકશું નહીં. બરાબર. એટલે ઇન્ટરનેશનલ લેવલે પરંપરા નક્કી થઈ છે કે ઇલેક્ટ્રોનનો પણ વિદ્યુત ભાર ઋણ લેવાનો, તેને માઇનસ ઈ વડે દર્શાવાય. પ્રોટોન પરનો વિદ્યુત ભાર ધન લેવાનો, તેને પ્લસ ઈ વડે દર્શાવાય છે. બરાબર. તો વિદ્યુત ભાર હંમેશા ઈનો પૂર્ણ ગુણાંક જ હોય છે, તે હકીકતને વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ કહેવાય. ખ્યાલ આવ્યો તમને? વિદ્યુત ભાર હંમેશા ઈનો પૂર્ણ ગુણાંક જ હોય એ હકીકતને શું કહેવામાં આવે? વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. ભૌતિક વિજ્ઞાનમાં એવી ઘણી પરિસ્થિતિઓ હોય છે કે જેમાં અમુક ભૌતિક રાશિનું ક્વોન્ટમીકરણ થતું હોય છે. ઘણી પરિસ્થિતિઓ એ તમને મેં આગળ જ કીધી. બોહર મોડલમાં તમે કોણીય વેગમાન ક્વોન્ટમીકરણ ભણી ગયા. મેક્સ પ્લાન્કમાં ઉર્જા ક્વોન્ટમીકરણ તમે ભણી ગયા. બરાબર. અને હજી પણ એના મુખ્ય શબ્દો જે ક્વોન્ટમીકરણ છે એની સાથે આપણે પછી હજી 12મા ધોરણના પરમાણુમાં આપણે ભણશું. પરમાણુ છે, દ્વૈત સ્વભાવવાળું ચેપ્ટર છે, એમાં આપણે આ ક્વોન્ટમીકરણના સિદ્ધાંતોને ભણશું. તો ભૌતિક વિજ્ઞાનમાં એવી ઘણી પરિસ્થિતિઓ હોય છે કે જેમાં અમુક ભૌતિક રાશિનું ક્વોન્ટમીકરણ થતું હોય છે. બરાબર. તો પ્રશ્ન એ કે આ વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ સૌપ્રથમ કોણે સૂચન કર્યું? તો યાદ રાખજો મિત્રો, વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ સૌપ્રથમ ઇંગ્લિશ પ્રયોગ કરતા ફેરેડેએ શોધેલા વિદ્યુત વિભાજનના પ્રાયોગિક નિયમોને આધારે કરી. તો આપણે યાદ રાખવાનું કે સૌપ્રથમ આ કોણે રજૂઆત કર્યું? તો કે ઇંગ્લિશ પ્રયોગ કરતા ફેરેડેએ એ કેટલાક પ્રયોગો કરતા હતા વિદ્યુત વિભાજનના, એના ઉપરથી તેણે આ ક્વોન્ટમીકરણની રજૂઆત કરી અને પછી એને પ્રાયોગિક રીતે મિલિકન નામના વૈજ્ઞાનિકે એને પ્રાયોગિક રીતે દર્શાવ્યું. તમે કેમેસ્ટ્રીમાં મિલિકનનો ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ એવું પણ ભણી ગયા, તેલ બિંદુ પ્રયોગ. બરાબર. તો એ કોણે આપેલો? મિલિકન આપેલો. અને એ પ્રયોગ એને શું કામ કર્યો હતો? આ ક્યુ બરાબર એની જે આપણે શરૂઆતમાં કીધું કે ક્યુ બરાબર એની જે સૂત્ર છે એ કેવું છે? પ્રાયોગિક રીતે ક્યુ બરાબર એની જે સૂત્ર છે એ પ્રાયોગિક રીતે સ્થાપિત થયું છે. તો એ પ્રયોગ કોને કર્યો? તો કે આ મિલિકને આ પ્રયોગ કર્યો. બરાબર. તો આપણો ટોપિક બરાબર આ હતો વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. આટલી બાબતો તમારે યાદ રાખવાની છે. બરાબર. ચલો આગળ જઈએ. મૂળભૂત વિદ્યુત ભારનો પ્રાથમિક એસઆઈ એકમ અને મૂલ્ય જણાવો. એના નાના એકમો લખો. જે મૂળભૂત વિદ્યુત ભાર આપણે ભણી ગયા એનો આપણે એસઆઈ એકમ અને એનું મૂલ્ય લખવાનું અને એના કેટલાક નાના એકમો લખવાના. તો ચલો, પહેલા તો એકમોની ઇન્ટરનેશનલ સિસ્ટમ એસઆઈ પદ્ધતિમાં વિદ્યુત ભારનો એકમ છે કુલમ. બરાબર. વિદ્યુત ભારનો એકમ છે કુલમ. હવે પ્રશ્ન એ થાય કે એક કુલમ કોને કહેવાય? તો જો તમે 10મા સૂત્ર ભણી ગયા છો, ક્યુ બરાબર આઈટી. હવે એમાં સમજો કે હું ક્યુ જે છે, સોરી વિદ્યુત પ્રવાહ જે છે હું કેટલો લઈ લઉં? 1 એમ્પિયર હું લઈ લઉં. એમ્પિયર એટલે વિદ્યુત પ્રવાહનો એકમ. સમય જે છે હું 1 સેકન્ડ લઈ લઉં.
તો પછી Q બરાબર કેટલા કહેવાય? 1 કુલમ કહેવાય. તો આના ઉપરથી આપણે વ્યાખ્યા આપી શકીએ કે કોઈ તારમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો, કોઈ તારમાંથી 1 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો 1 સેકન્ડમાં વહન પામતા વિદ્યુત ભારને 1 કુલમ કહેવાય. કોઈ તારમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો 1 સેકન્ડમાં વહન પામતા વિદ્યુત ભારનો જથ્થો કેટલો હશે? 1 કુલમ જેટલો હોય. 1 સેકન્ડમાં વહન પામતો વિદ્યુત ભારનો જથ્થો કેટલો હોય? 1 કુલમ હોય. બરાબર. ચલો, એસઆઈ એકમમાં, એસઆઈ પદ્ધતિમાં વિદ્યુત ભારના મૂળભૂત એકમનું મૂલ્ય 1.602192 10⁻⁻90 કુલમ છે. બરાબર. એ જે આપણે કીધું નાનામાં નાનું મૂલ્ય કેટલું મૂલ્ય છે? 1.602192 × 10⁻19 કુલમ છે, જેને આપણે જનરલી 1.6 × 10⁻19 કુલમ બરાબર ગણતરીમાં ઉપયોગ કરશું. તો હવે આપણે એ ગણવું છે કે -1 કુલમ વિદ્યુત ભાર હોય તેમાં બરાબર આશરે કેટલા ઇલેક્ટ્રોન હોય? બરાબર. -1 કુલમ વિદ્યુત ભાર લઉં તેમાં ઇલેક્ટ્રોન હોય કેટલા? તો જો આપણે ગણતરી કરી શકીએ કે ભાઈ Q બરાબર એની સૂત્ર છે, N બરાબર Q/E થાય. ચલો, વિદ્યુત ભાર કેટલો લેવાનો છે? -1 કુલમ. હું ખાલી ધન મૂલ્ય લઈ લઉં, કારણ કે ઋણ શું સૂચન કરે છે? ઇલેક્ટ્રોનનું. તો જે સંખ્યા આવશે એ કોની હશે? ઇલેક્ટ્રોનની. તો 1/1.602192 × 10⁻19 થાય એટલે 0.6241 × 10⁻19 થાય. 1 પોઈન્ટ આ બાજુ લાવો એટલે કેટલો થઈ ગયો? એ 6.241 × 1018 ઇલેક્ટ્રોન. તો 1 કુલમ, ખાલી સમજો 1 કુલમ વિદ્યુત ભાર લઉં ને તો એમાં આટલા ઇલેક્ટ્રોન આવે. તો એમ કહેવાય કે આ 1 કુલમ વિદ્યુત ભાર તો કેવો છે? ખૂબ મોટો વિદ્યુત ભાર છે. 1 કુલમ વિદ્યુત ભાર એ તો ખૂબ મોટો વિદ્યુત ભાર છે, અને એટલા માટે વ્યવહારમાં વિદ્યુત ભારના નાના એકમોનો ઉપયોગ થાય છે. બરાબર. કે મિલી કુલમ છે 10⁻9 કુલમ, માઇક્રો કુલમ છે 10⁻6 કુલમ. ચલો, બીજું આપણે આ યાદ રાખવાનું છે કે વિદ્યુત ભારનો CGS એકમ, જે આપણી બુકમાં આપ્યો નથી પણ આપણે યાદ રાખવો પડશે, કારણ કે પરમાણુના ચેપ્ટરમાં આપણે 1 થી 2 વખત આનો ઉપયોગ કરશું. વિદ્યુત ભારનો CGS એકમ છે સ્ટેટ કુલમ, ESU ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ. બરાબર. વિદ્યુત ભારનો CGS એકમ છે સ્ટેટ કુલમ, ESU એને કહેવાય ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ, અને સંબંધ છે કે 1 કુલમ એટલે 3 × 10⁹ ESU. 1 કુલમ બરાબર 3 × 10⁹ ESU કહેવામાં આવે. તો આ સંબંધ તમારે યાદ રાખવાનો છે. આ 2 માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે. વિદ્યુત ભારનો બરાબર મૂળભૂત એકમ, વિદ્યુત ભાર, જે મૂળભૂત વિદ્યુત ભાર છે એનો એસઆઈ એકમ બરાબર જણાવો અને નાના એકમો લખો. બરાબર. તો બહુ સિમ્પલ પ્રશ્ન જ છે. ચાલો, એની પછી એક પ્રશ્ન છે કે કોઈ પદાર્થ પરનો વિદ્યુત ભાર હંમેશા E ના પૂર્ણ ગુણાંકમાં જ હોય તેમ શા માટે કહી શકાય? આપણે કીધું વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ, વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણનું વિધાન જ આવું કહે છે આપણને. બરાબર. કે બધા મુક્ત વિદ્યુત ભારો E વડે દર્શાવાતા વિદ્યુત ભારના મૂળભૂત એકમના પૂર્ણ ગુણાંકમાં હોય. તો કોઈ પદાર્થ છે એની પરનો વિદ્યુત ભાર હંમેશા E ના પૂર્ણ ગુણાંકમાં જ હોય, એના કેના આધારે કહી શકાય? તો સમજો, જો વિશ્વમાં માત્ર પ્રોટોન અને ઇલેક્ટ્રોન મૂળભૂત વિદ્યુત ભારો હોય, સમજો આપણે આવું જાણીએ છીએ કે વિદ્યુત ભાર આપણે મુખ્ય મૂળભૂત કણો કેટલા? 3, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. એમાં ચલો આપણને ખ્યાલ છે પ્રોટોન અને ન્યુટ્રોન જ બોલો વિદ્યુત ભારિત કણો છે, એટલે મૂળભૂત વિદ્યુત ભારો, અને એના વિદ્યુત ભારોના મૂલ્યો પણ કેવા છે? +E અને -E, એટલે મૂળભૂત વિદ્યુત ભારો છે. તો પછી એનો મતલબ કે આ કણો જે ભેગા થાય અને ભેગા થઈને જે પદાર્થ બનાવે, બરાબર, એ પદાર્થમાં શું હશે કે ભાઈ અમુક સંખ્યાના પ્રોટોન હોય, અમુક સંખ્યાના ઇલેક્ટ્રોન હોય. બરાબર. તો જોવા મળતા અન્ય સઘળા વિદ્યુત ભારો E ના પૂર્ણ ગુણાંકમાં જોવા જોઈએ. દાખલા તરીકે સમજો કે કોઈ પદાર્થમાં N1 ઇલેક્ટ્રોન અને N2 પ્રોટોન છે. એ કોઈ પદાર્થ છે એમાં N1 ઇલેક્ટ્રોન છે અને N2 પ્રોટોન છે. તો પછી એનો કુલ વિદ્યુત ભાર કેટલો? કુલ વિદ્યુત ભાર તો કે સમજો 1 ઇલેક્ટ્રોન હોય તો વિદ્યુત ભાર E, તો એવા કેટલા ઇલેક્ટ્રોન છે? N1 છે. N1 ઇલેક્ટ્રોન હોય તો વિદ્યુત ભાર કેટલો થાય? N1 × -E, કારણ કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેટલો? -E. અને N2 પ્રોટોન છે તો વિદ્યુત ભાર કેટલો થાય? N2 × E. બરાબર. તો ફાઇનલી કેટલો આવ્યો? N2 - N1 આવ્યો. હવે સમજો N1 અને N2 એ કેવા છે? પૂર્ણાંક છે. N1 અને N2 છે એ પૂર્ણાંક છે, તો એનો અર્થ એવો કહેવાય કે એમનો તફાવત પણ પૂર્ણાંક જ થાય. N1 અને N2 જો પૂર્ણાંક હોય, બે પૂર્ણાંક સંખ્યાનો તમે સરવાળો કરો કે બાદબાકી કરો
એનો જવાબ તમને પૂર્ણાંક જ મળે. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન એ કેવા છે? મૂળભૂત વિદ્યુત ભારો છે, બરાબર. અને જોવા મળતા અન્ય સઘળ વિદ્યુત ભારો ઈના પૂર્ણ ગુણાંકમાં જ છે. અને આથી તમે કોઈ પણ પદાર્થ લ્યો તો એમાં પૂર્ણ સંખ્યામાં જ ઇલેક્ટ્રોન અને પૂર્ણ સંખ્યામાં જ પ્રોટોન આવેલા હોય અને પરિણામે કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુત ભાર પણ પૂર્ણ ગુણાંકમાં જ હોય, બરાબર. તો આશા રાખું તમને ખ્યાલ આવી ગયો હશે. કોઈ પદાર્થ પરનો વિદ્યુત ભાર હંમેશા ઈનો પૂર્ણ ગુણાંક જ હોય છે અને તેમાં વધારો અને ઘટાડો પણ ઈના પદમાં જ થઈ શકે. દાખલા તરીકે સમજો કે ધારો કે અહીંયા એક આ પદાર્થ આપણે લખેલો છે અહીંયા, બરાબર. અત્યારે તટસ્થ છે. તો હવે મારે આને વિદ્યુત ભારિત કરવો હોય તો સમજો, ધારો કે હું એમાં એક પ્રોટોનને હું એડ કરું એટલે કેટલો વિદ્યુત ભાર થાય? ઈ જેટલો થાય. ચલો બીજો એડ કરો, કેટલો થાય? 2e જેટલો થાય. ત્રીજો એડ કરો, કેટલો થાય? 3e જેટલો થાય. તેમ આમાં વિદ્યુત ભારનો વધારો કેવો થાય? ઈના ગુણકમાંથી. સેમ આ જ રીતે કે ધારો કે આ કોઈ પદાર્થ છે, એમાં બરાબર 50e જેટલો વીજભાર છે. તો હું આમાંથી ધારો કે હું એક પ્રોટોન દૂર કરું, બરાબર. એક પ્રોટોન આમાંથી દૂર કરું એટલે વીજભાર કેટલો થઈ જાય? એમાં 49e જેટલો થાય. બીજો વીજભાર દૂર કરું, વીજભાર કેટલો થાય? 48e જેટલો થાય. તો આમાં ઘટાડો પણ કેવો થાય? ઈના ગુણકમાં જ થાય. બોલો, ખ્યાલ આવ્યો તમને? બરાબર. કે કોઈ પદાર્થ પરનો વિદ્યુત ભાર હંમેશા ઈનો પૂર્ણ ગુણાંક જ હોય અને તેમાં વધારો કે ઘટાડો હંમેશા ઈના પદમાં થઈ શકે છે, બરાબર. તો આપણો આ પ્રશ્ન હતો કે કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુત ભાર હંમેશા ઈના પૂર્ણ ગુણાંકમાં જ હોય અને તેમ સાથી કહી શકાય તે સમજાવો. તો ખાલી 3 મુદ્દાઓ છે, બરાબર. તમે વ્યવસ્થિત વાંચો એટલે તમને ખ્યાલ આવી જાય, બરાબર. એની પછી છે થોડીક મહત્વનો ટોપિક છે અને થોડો સમજવો પણ થોડો અઘરો છે. પણ આ પેલા શબ્દ આપ્યો છે સ્થૂળ સ્તર. હવે આ સ્થૂળ સ્તર કોને કહેવાય? તો આપણે 11મા ધોરણમાં એવું ભણીએ કે ફિઝિક્સમાં 2 પ્રભાવ ક્ષેત્રો છે, સ્થૂળ અને સૂક્ષ્મ. સૂક્ષ્મ એટલે જેમાં બરાબર પરમાણુઓની, અણુની વાત કરવામાં આવે એને સૂક્ષ્મ સ્તર કહેવાય. અને સ્થૂળ સ્તર એટલે યંત્રશાસ્ત્રની દ્રષ્ટિએ સ્થૂળ એટલે તમે મોટા મોટા પદાર્થોની વાત કરો એ સ્થૂળ સ્તર કહેવાય, બરાબર. તો એમાં પ્રશ્ન છે કે સ્થૂળ સ્તરે વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણને શા માટે અવગણી શકાય છે? સમજાવો. કેમ કે સ્થૂળ સ્તરે તમે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ એટલે Q બરાબર એની પદાર્થના વિદ્યુત ભારમાં વધારો અને ઘટાડો ઈના સ્વરૂપમાં જ થાય, એને અવગણી શકાય છે. હવે કેમ? તો સમજતા જાજો. હવે પદનું માપ ઈ ખૂબ નાનું છે. હવે સીધી વાત છે કે ઈનું મૂલ્ય કેટલું છે? એપ્રોક્સિમેટલી 10⁻19 કુલમ લખાય. 1.6 × 10⁻19 કુલમ છે. મતલબ કે એપ્રોક્સિમેટલીનું મૂલ્ય કેટલું થયું? 10⁻19 કુલમ થયું. એટલે ખૂબ નાનું થયું. હવે સ્થૂળ સ્તરે શું હોય છે? માઇક્રોકુલમ વિદ્યુતભાર સાથે કામ કરવાનું હોય. માઇક્રોકુલમ વિદ્યુતભાર મતલબ કે -6 કુલમ. સ્થૂળ સ્તરે આપણે જે પણ વિદ્યુતભારો સાથે કામ કરશું એ વિદ્યુતભારો કેવા હશે? માઇક્રોકુલમના હશે, એટલે કે મોટા હશે. જ્યારે વિદ્યુતભારના મૂળભૂત વિદ્યુતભારનું મૂલ્ય કેવું છે? ઘણું નાનું. હવે આ માપક્રમ પર પદાર્થ પરનો વિદ્યુતભાર ઈના એકમમાં જ વધારે કે ઘટાડી શકાય છે તેવી હકીકત જોઈ શકાતી નથી. ઈના એકમમાં જ વધારો કે ઘટાડો કરી શકાય તેવી હકીકતને જોઈ શકાતી નથી. દાખલા તરીકે સમજો, ધારો કે હું એક વજન કાંટો છે એની પર એક તપેલું મૂકું. એ તપેલામાં અડધે સુધી હું ઘઉં ભરી દઉં એટલે વજન કાંટો છે એમાં તમને વજન આપશે કેટલું છે. હવે ચલો તમે 1 ઘઉંનો દાણો નાખો, 2 ઘઉંનો દાણો નાખો, 3 નાખો, 4 નાખો, 5 નાખો, 6 નાખો. શું વજન કાંટામાં મૂલ્ય સતત બદલાતું જાય? તો ના. સેમ આની જેમ જ છે કે વિદ્યુતભાર ઈ એકમમાં જ વધારી કે ઘટાડી શકાય તેવી હકીકત મોટા પાયા પર તમે લ્યો ને, મોટા પાયા પર, ત્યારે કોઈ પણ પદાર્થમાં વિદ્યુતભારમાં 1 ઇલેક્ટ્રોનનો વધારો થયો, 2 વધારા થયા, 3 ઇલેક્ટ્રોન વધ્યા, એવું મોટા પાયા ઉપર જોઈ શકાતું નથી. ખબર પડે? બરાબર. બીજી રીતે સમજાવું, વિદ્યુતભારનું કોણ સ્વરૂપ આ વખતે કેવું કહેવાય? અદ્રશ્ય થઈ જાય. શું થઈ જશે? માત્ર સતત. દાખલા તરીકે સમજો કે અહીંયા જે બધા ટપકા છે એ બધા આપણે કેવા દેખાય? અસતત દેખાય છે. આ શું છે? અસતત. અસતત એટલે તૂટક હોય ને એને અસતત કહેવાય, બરાબર. અને અહીંયા શું છે? આ સતત છે. ક્યાંય વચ્ચે ગેપ છે? ના. તો સમજો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ જે છે એ શું છે? અસતતમાં આવે કે સતતમાં આવે? પ્રશ્ન એ થાય. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે Q બરાબર એની. Q બરાબર એની જે સૂત્ર છે આ સતતમાં છે કે અસતતમાં? તો આ સૂત્ર શેમાં છે? અસતતમાં. કેમ? કારણ કે n ની કિંમત તમે કાં તો 1 લઈ શકો તો વિદ્યુતભાર કેટલો થાય? E થશે, 2e થાય,
3e થશે, પણ આમની વચ્ચેની કોઈ કિંમત તમને આમાં મળવાની નથી. એટલે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ હંમેશા અસતતપણું સૂચવે છે, એટલે ખબર પડે. પણ મોટા પાયા ઉપર આ અસતતપણું જે છે, આ અસતતપણું એનો કોઈ અર્થ નથી. મોટા પાયા પર સ્થૂળ સ્તરે આ અસતતપણાનો કોઈ અર્થ નથી. એટલા માટે એવું કીધું, વિદ્યુત ભારનું કણ જેવું સ્વરૂપ કેવું થાય છે? અદ્રશ્ય થાય, અને ફક્ત હું ધારણ કરે છે, સતત સ્વરૂપ ધારણ કરે છે. તમારે જે તપેલું છે એમાં વજન કાંટો જે છે, એમાં વજનમાં સતત તમારે વધારો કરવો હોય તો શું કરતું કરવું પડશે? તમારે વધારે ને વધારે, બરાબર, ઘઉંના દાણાઓ તમારે સતત નાખતા રહેવા પડશે, વધારે જથ્થો નાખવો પડશે. એમાં 1 કે 2 કે 3 દાણા નાખવાથી કશો ફરક પડવાનો નથી. બરાબર. ચલો હજી થોડું વધારે સમજીએ કે સ્થૂળ સ્તરે આપણે વિદ્યુત ભાર ઈના મૂલ્યની સરખામણીમાં પ્રચંડ વિદ્યુત ભારો સાથે કામ કરવાનું હોય. એ તમને કીધું મેં કે ઈનું મૂલ્ય 1.6 × 10⁻19 કુલમ હોવાથી 1 માઇક્રોકુલમ જેટલો વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભાર કરતા કેટલા ગણો વધારે? 10⁻13. મેં ગણતરી કરીને તમને આપ્યું છે. 10⁻6 ના છેદમાં 10⁻19 કરો, એનો મતલબ કે કેટલી ઘાત થઈ? 10⁻13 ગણો વધારે છે. એટલે 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે એ 10⁻13 ગણો વધારે છે એક ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારના મૂલ્ય કરતા. બરાબર. અને આ માપક્રમ પર વિદ્યુત ભાર માત્ર ઈના એકમમાં જ વધી કે ઘટી શકે તે હકીકત. બરાબર. આ એક વાત થઈ કે ભાઈ આપણે હું ભણી ગયા, હકીકતમાં શું છે કે વિદ્યુત ભાર ઈના પદમાં જ વધી કે ઘટી શકે એ હકીકત. વિદ્યુત ભાર જે છે એ સતત મૂલ્યો ધારણ કરી શકે તેમ કહેવા કરતા કંઈ ખાસ અલગ નથી. મતલબ કે સ્થૂળ સ્તરે ખરેખર હકીકત શું છે કે વિદ્યુત ભારનું તો ક્વોન્ટમીકરણ જ છે, ક્યુ બરાબર એની જ છે, ઇલેક્ટ્રોન અસતત જ છે. બરાબર. પણ સ્થૂળ સ્તરે તમે જાઓ તો વિદ્યુત ભારના અસતતપણાને તમે શું કરી શકો છો? અવગણી શકો છો. કેમ? કારણ કે ત્યારે તમારે મોટા વિદ્યુત ભાર સાથે કામ લેવું પડે છે. એટલે શું કીધું આપણે અહીંયા કે આ માપક્રમ પર, બરાબર, શું કહે છે આપણને કે આ માપક્રમ પર વિદ્યુત ભારના માત્ર ઈના એકમમાં જ વધી કે ઘટી શકે તે હકીકત. એટલે હું એમ કહું કે વિદ્યુત ભારનું મૂલ્ય ઈના પદમાં જ વધીને ઘટી શકે, આની કરતા જો હું એમ કહું કે વિદ્યુત ભાર સતત મૂલ્ય ધારણ કરી શકે છે, એ બંને શું છે? કંઈ ખાસ અલગ નથી, બંને એક જ છે. પણ યાદ રાખજો, ક્યારે આ બધી ચર્ચા આપણે એના માટે કરીએ છીએ? સ્થૂળ સ્તર માટે જ. તો ટૂંકમાં યાદ રાખો, સ્થૂળ સ્તર માટે વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણનું કોઈ જ મહત્વ નથી, તમે એને અવગણી શકો છો. બરાબર. ચાલો એની પછી, આમ સ્થૂળ સ્તરે વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણનું કોઈ વ્યવહારિક પરિણામ નથી, તેને અવગણી શકાય છે. પરંતુ જોજો, હવે ચર્ચા છે સૂક્ષ્મ સ્તરની. જો તમે સૂક્ષ્મ સ્તરે કે જ્યાં વિદ્યુત ભારો ઈના કેટલાક દશકો અને શતકો ગણા છે, દશકો 10 અને શતકો 100, મતલબ કે તમારે ચર્ચા કેટલી હોય છે? 10e કે 100e જેટલી ચર્ચા હોય છે. જે આપણે અહીંયા ભણી ગયા કે 10⁻13 એટલી મોટી ચર્ચા અહીંયા હોતી નથી. અને તો પછી ફરક પડે કે 1 ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન છે, 3 ઇલેક્ટ્રોન છે. બરાબર. એ આપણે ધ્યાનમાં લેવું પડે. તો સૂક્ષ્મ સ્તરે જ્યાં વિદ્યુત ભારો ઈના કેટલાક દશકો કે શતકો ગણા હોય, એટલે કે તેમને ગણી શકાય તેવા હોય, તો તેઓ અલગ અલગ જથ્થામાં જણાય છે. બરાબર. હવે તમે આને અલગ અલગ લઈ શકો છો કે ભાઈ E છે, 2e છે, 3e છે, એમ અલગ અલગ લઈ શકાય. અને વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણને અવગણી શકાતું નથી. યાદ રાખજો, હંમેશા સ્થૂળ સ્તરે વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણને અવગણી શકાય. કેમ? કારણ કે તમારે વિદ્યુત ભારનો મોટો જથ્થો ઉમેરવાનો હોય. જ્યારે સૂક્ષ્મ સ્તરે તમે જાઓ, ઇલેક્ટ્રોન કે પરમાણુઓની વાત કરો, ત્યારે તમે વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણને અવગણી શકો નહીં. કારણ કે ત્યારે તમારે 10 ગણા કે પછી 100 ગણા વિદ્યુત ભારની વાત જ કરવાની હોય છે. તો આમ સંકળાયેલો માપક્રમ કયો છે તે મહત્વનો છે. માપક્રમ કયો છે? તમે કોઈ પણ પ્રક્રિયાઓ, કોઈ પણ તમે થિયરી લ્યો છો તો તમારે એમાં એ જાણવું પડે કે આમાં માપક્રમ કયો છે, સ્થૂળ છે કે સૂક્ષ્મ છે. આપણે બેઝિકલી ચેપ્ટરમાં સ્થૂળ માપક્રમ લઈને ચર્ચા આવશે. બરાબર. પણ ન્યુક્લિયસમાં પરમાણુ તરફ આપણે જઈશું, ન્યુક્લિયસ અને પરમાણુ તરફ, ત્યારે આપણે એમાં સૂક્ષ્મ સ્તરની ચર્ચા પણ ત્યારે આવશે. અને ત્યારે વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણનું મહત્વ વધી જશે અને પરિણામે આપણે ઘણી બધી બીજી ભૌતિક રાશિઓનું ક્વોન્ટમીકરણ પણ જોઈશું. બરાબર. તો આશા રાખું તમને આમાં ખ્યાલ આવી ગયો છે. આ થોડો બરાબર અઘરો પોઈન્ટ જરા હતો. ચાલો એની પછી છે હવે વિદ્યુત ભાર અને દળનો તફાવત.
આ તો તમે જાતે કરી શકો ઘરે, પણ છતાં મેં કીધું ચાલો એક વખત આપણે વિદ્યુત ભાર અને દળનો તફાવત જોઈ લઈએ ખાલી. તો પેલા તો વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ છે. આપણે આવનારા ટોપિકમાં વિદ્યુત ક્ષેત્ર વિશે ચર્ચા કરવાના છીએ. તો વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ કોણ છે? વિદ્યુત ભાર. તેમ દળ કોનું ઉદ્ગમ છે? ગુરુત્વાકર્ષણ ક્ષેત્રનું. વિદ્યુત ભાર દ્રવ્યનો આંતરિક ગુણધર્મ છે. દ્રવ્ય બરાબર, જ્યારે દળ એવું છે દ્રવ્યના જથ્થાનું માપ. જો કે આને પણ દ્રવ્યનો આંતરિક ગુણધર્મ જ કહી શકાય. તે ધન કે ઋણ હોય, ત્યારે આ હંમેશા ધન જ હોય. તેનું મૂલ્ય ઝડપ પર આધારિત ન હોય. મતલબ કે કોઈ પદાર્થ છે, કોઈ વિદ્યુત ભારિત પદાર્થ છે ને, ધારો કે ઇલેક્ટ્રોન છે એ ગતિ કરે, બરાબર, તો એની ઝડપ વધતી જાય તો વિદ્યુત ભારમાં ફેરફાર થાય, એવું શક્ય નથી. પણ પ્રચંડ ઝડપવાળી ગતિમાં જેમ ઝડપ વધે તેમ દળ વધે છે. જેમ તમે ઝડપ વધારશો તેમ દળ વધશે. તમે આવું સૂત્ર જો જાણતા હો, ન જાણતા હો તો આપણે આગળ આવશે. આઈન્સ્ટાઈને સાપેક્ષવાદમાં પોતાની થિયરી ઓફ રિલેટિવિટીમાં આવું સૂત્ર આપ્યું હતું કે m બરાબર m0/1 - v²/c². જ્યાં m એટલે પદાર્થનું દળ, m0 ને કહેવાય રેસ્ટ માસ, એ સ્થિર હોય ત્યારે દળ 1 - v²/c². હવે સમજો કે જો પદાર્થનો વેગ વધે તો આ જે પદ છે એ પદમાં શું થાય? વધારો થાય. તો એકમાંથી વધારે બાદ થાય, એકમાંથી વધારે બાદ થાય તો આ છેદ કેવો થાય? ઘટે. અને જો છેદ ઘટે તો કિંમત કેવી થાય? વધે. એટલા માટે શું કીધું અહીંયા કે પ્રચંડ ઝડપવાળી ગતિમાં જેમ ઝડપ વધે તેમ દળ કેવું થાય છે? વધે છે. પ્રચંડ ઝડપવાળી ગતિમાં જેમ ઝડપ વધે તેમ દળ કેવું થાય છે? વધે છે. ચાલો, ત્રીજું છે કે તેના કારણે ઉદ્ભવતું વિદ્યુત બળ આકર્ષણ કે અપાકર્ષણ પ્રકારનું હોય. આપણે ભણી ગયા સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષી બળ લાગે, વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે આકર્ષી બળ લાગે. તો આ બળ વિદ્યુત બળ બે પ્રકારનું હોય છે, જે આપણે હવે કાલે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. વિદ્યુત બળ બે પ્રકારનું હોય, આકર્ષણ અને અપાકર્ષણ. જ્યારે ગુરુત્વાકર્ષણ બળ એ માત્ર આકર્ષણ પ્રકારનું હોય. તેનો એસઆઈ એકમ કુલમ, જ્યારે આનો કિલોગ્રામ. એકદમ સાદું સિમ્પલ. વિદ્યુત ભાર ક્વોન્ટાઇઝ છે, મતલબ કે એનું ક્વોન્ટમીકરણ શક્ય છે, જે આપણે ભણી ગયા ક્યુ બરાબર એની. પણ દળનું ક્વોન્ટમીકરણ હજુ સુધી પ્રસ્થાપિત થયું નથી. બરાબર, દળનું ક્વોન્ટમીકરણ હજુ સુધી કંઈ પ્રસ્થાપિત થયું નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ટોપિકમાં આટલું રાખશું. આજના સેશનમાં આપણે આટલું રાખશું. નેક્સ્ટ સેશન આપણો સૌથી મહત્વનો હશે. કુલમ્બનો નિયમ આપણે ભણવાના છીએ. નેક્સ્ટ સેશનમાં આપણે સૌથી બેઝિક ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં સૌથી બેઝિક નિયમ કુલમ્બનો નિયમ એ આપણે ભણશું. બરાબર, તો આશા રાખું આજના લેક્ચરમાં તમને બધું સમજ પડી ગઈ હોય. બરાબર, તો લેક્ચર જે છે એ એક વખત તૈયાર કરીને નોટમાં લખીને બરાબર પાકું કરવું ખૂબ જરૂરી છે. ઓકે, થેન્ક યુ.